બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગોલા ગામના જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગના આયોજન વિનાના અને અયોગ્ય લેવલવાળા રસ્તાના બાંધકામ સામે તંત્રનું ધ્યાન દોર્યું છે। ધરણોદરથી ગોલા ગામ તરફ જતો આ ડામરનો સિંગલ પટ્ટી પાકો રોડ નવીનીકરણ બાદ પણ મુશ્કેલીઓનો પહાડ બની ગયો છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ માર્ગ મકાન વિભાગના અનુભવી કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા કામમાં લેવલનું ધ્યાન રાખવામાં આવ્યું નથી। રસ્તાની વચ્ચેનો ભાગ નીચાણવાળો હોવાથી અને ગોલા તરફના માર્ગનો ઢાળ વધુ પડતો ઊંચો રાખવામાં આવતા ભારે વાહનો અને ખેતીલાયક સાધનોને પસાર કરવા અત્યંત જોખમી અને મુશ્કેલ બની રહ્યું છે। કોન્ટ્રાક્ટરે માટીકામ ન કરતા રસ્તો વધુ નીચો રહી ગયો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે। રોડનું પાણી ભેગું થાય એમને થોડો રોડ સાહેબને કેમ વિનંતી છે કે ઊંચો થોડો ફૂટ એક રોડ વધારે ઊંચો લે તો અમારે રોડ પાણી ભેગું થાય નહીં। મોડે આજ હોય કે બેન હોય કે ડિલિવરી હોય કેસો લઈને દવાખાને ક્યાં થાય લઈને જવાનું તે અમારે સરકારને વિનંતી કારણ કે રોડ થોડો 1-2 ફૂટ અંદર લે એમને ખૂબ જરૂરિયાત કયો રસ્તો કહેવાય ધનોતરથી ગોલા શું તકલીફ પડે એમને અમારે સાધન ઊંચું સડી શકતું નથી। ટ્રેક્ટર ભરેલા સડી નથી પાછા આવે અને ગાડીઓ ચડતી નથી અને પાણી પણ ભરાઈ જાય। ચોમાસામાં વધારે વરસાદ થાય તો ગાડી સાધન રહેતા નથી એ પાણીનું ભરાઈ જાય એવો રોડ ઊંડો કરી નાખ્યો એવો થોડો અધર કરી દેવાનો। આ માર્ગ પર વરસાદનું પ્રમાણ વધારે હોય તે સમયે તો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। તેનું મૂળ કારણ એ છે કે ડામર રસ્તાની બંને બાજુમાં ખેતરોની ઊંચાઈ વધારે છે જ્યારે ડામર રસ્તો નીચાણવાળા વિસ્તારમાં છે। આના કારણે પાણીનો ભરાવો થાય છે। અહીંયા ગોલાથી ધરણોદર જતા પાકા રોડ બીપરજોન વાવાઝોડાથી અગાઉ પટરી બાંધેલ હતી તે પટરી તૂટી જવાથી સરકારશ્રીએ પુનઃ ગ્રાન્ટ ફાળવીને બે બાજુ દિવાલનું બાંધકામ કરીને ફરી વખત પટરીનું નવું નિર્માણ કરવા માટેની જે ગ્રાન્ટ ફાળવીને કામ કરવામાં આવ્યું છે તે કામ વચ્ચેનો જે ભાગ છે રોડનો બે છેડાના જે એન્જિનિયરિંગ પ્લાનિંગ મુજબ તે ભાગ ખૂબ દબાયેલો છે અને ઊંડો છે એમાંથી માટી કામ કાઢી નાખવામાં આવેલું છે અને જે ગોલા તરફ જઈએ ત્યાં ખૂબ મોટો ઢાળ આવેલો છે તો આ ઢાળ ઉપર લોડિંગ થયેલું વાહન અથવા દૂધની ગાડી 4 વ્હીલર કે 2 વ્હીલર અથવા તો 6 વ્હીલર દૂધની ગાડી વગેરે જો ધનોદર બાજુથી ગોલા તરફ જાય તો એમાં સડવામાં મુશ્કેલી રહે અને પોતે રિવિસ પાછું આવીને એક્સિડન્ટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। તો રોડનો જે વચ્ચેનો ભાગ છે તે ભાગને લગભગ એના એન્જિનિયરિંગ પ્લાનિંગ પ્રમાણે એના રેવલિંગ પ્રમાણે કાં તો ગોલા તરફ જતો જે રસ્તો છે તેને લગભગ 50 મીટર જેવો આમ નીચો ઉતારવો પડે ખાડો ખોદીને પછી એનું પ્લાનિંગ લેવું પડે અથવા તો જે બે બાજુ દિવાલો બની છે ને ઊંડાણવાળો ભાગ છે તેમાં પાણી ભરાઈ શકે છે અથવા તો ઢાળવાળા ભાગે વાહન સડી શકે તેવી સ્થિતિ નથી। માટે વધારાની ગ્રાન્ટ ફાળવીને અથવા તો આ કોન્ટ્રાક્ટરશ્રીએ જે કામ કર્યું છે એમાંથી જે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ જે કામ કરવાનું થતું હતું તે રીતે કામ કરીને ગામ લોકોની રજૂઆતને સંતોષ થાય અને ઢાળનો રેવલિંગ જળવાય અને વાહન સહી રીતે ચલી શકે। જે ગોલાથી ધરણોદર જે રસ્તો જાય છે રોડ એના વચ્ચે જે હાલ રોડનું કામ ચાલુ છે એમાં જે અમારે સામે ઘર આવે છે એના લીધે અમે નીચેવાળો ભાગ રખાયો છે કે તમે નીચે રાખો કારણ કે અમારે ઘર બાજુ પાણી ના આવે। તો ગામવાળા બધા ભેગા થઈ અને કહે છે થોડો કે ઊંચો કરો તો મેં એવી રીતે કીધું કે જે આ થોડો ગોલા બાજુ જે ઊંચો ભાગ રાખ્યો છે એ દબાવો પણ અમારા ઘર બાજુ જે પાણી આવે એ દબાવવાનું ઊંચું કરવાનું મત રાખો। એ જ મારે સરકારને વિનંતી છે જે અહીં અધિકારી આવે છે એ જ કહું છું કે જે નેચરવાળો ભાગ છે એમાં નેચે જ રાખો અમારા ઘર બાજુ પાણી ના આવે એવી નેતર અમારે ક્યાં જવું રહેવા। આ મામલે ગોલા ગામના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરથી લઈને ધાનેરા મામલતદાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે। ગ્રામજનોની માંગ છે કે જિલ્લા કલેક્ટર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને યોગ્ય અને પ્રજાના હિતમાં કામ કરવાની સલાહ આપે જેથી ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। શું તંત્ર આ ગંભીર સમસ્યાને ગંભીરતાથી લઈ તેનો કાયમી ઉકેલ લાવશે?